જય માતાજી મિત્રો. તો આજે છે અમારો રણુજા ચાલતા જવાનો ત્રીજો દિવસ. તો મિત્રો સવારના 6 વાગ્યા છે. તો આપણે તો 6 વાગે ચા નાસ્તો કર્યો, પણ જે લોકો ચાલતા ગયા છે એ લોકો 2:45 ઉઠી અને ચા નાસ્તો કરીને બધા એક સાથે નીકળ્યા છે. આજે તો કાલની જેમ આગળ પાછળ નહીં નીકળ્યા. જો જોઈએ કેટલા આગળ પાછળ થયા આજે. તો અત્યારે આપણે પાણીનો ટાંકો ભરી રહ્યા છીએ અને ચકલી છે અહીંયાથી ટાંકો ભરવાનું ચાલુ છે. તો ટાંકો ભરી જાય એટલે આગળ વધીએ ને આગળ જઈને નાસ્તામાં પૌવા બનાવવાની વાત ચાલી રહી છે. હવે શું બનાવે તો પક્કું નહીં, પણ લગભગ પૌવાની વાત ચાલે તો નાસ્તો બનાવીએ અને બધાને આપીએ. બપોર પછી ચાલવાનો મેળાવ છે, તો આજે પણ બપોર પછી ચાલશું. અને નહીં મેળાવ તો આપણે અંદર બેસી રહીશું. તો ચલો હવે આગળ. આપણે ટ્રેક્ટર જુઓ ચારે બાજુ કપડાથી જ ઘેરાયેલું, બધા કપડા ટ્રેક્ટર ઉપર જ ચૂકી દીધા. જો ટોલાના જે દોરી બાંધેલી નાસ્તા છે એના ઉપર. ચલો આગળ વધીએ અહીંયાથી આપણે. તો મિત્રો અત્યારે વાગે 7 વાગે રોકાયા છીએ ચેડા ગામમાં આવેલા અહીંયા કેમ્પ પર. મિત્રો અહીંયા ચા નાસ્તાની વ્યવસ્થા હતી તો બધા અહીંયા રોકાયા અને અહીંયાથી આપણે નાસ્તો કરીને આગળ વધશું. તો અહીંયા ઘણા લોકો આવી ગયા છે, થોડા ઘણા પાછળ છે. તો એ લોકો આવો પછી નાસ્તો કરીને આગળ વધીએ. હવે સીધું આપણે નાસ્તો બનાવવાનો નહીં થાય, હવે સીધું જમવાનું જ બનાવવાનું થશે. અહીંયા તમે જોઈ શકો છો આપણું ટ્રેક્ટર, ત્યાં લોકો ચાલતા ચાલતા આવે છે. અમારા સેવામાં આવેલા 2 દિવસ માટે પછી જતા રહેવાના પાછા. તો મિત્રો આપણે સમરવાળા પહોંચી ગયા છે ટ્રેક્ટર લઈને. તો આજે જમવાનું બપોરનું સમરવાળામાં રાખેલું છે. જોઈ શકો છો ગામમાં પેલું મંદિર છે સમરવાળામાં. અહીંયા આપણું પહોંચી ગયું ટ્રેક્ટર. અહીંયા કંદન પથરાવાનું ચાલુ હોય ને અહીંયા રસોડું બનાવવાનું છે. તો બસ બેલ પગે છે, બધો સામાન નીકાળીએ, રસોડું બનાવવાનું ચાલુ કરીએ. તો ત્યાં સુધી બીજા લોકો આવી જશે અને પછી ત્યાં આવે પછી અમને જમવા બેસાડી દઈશું. તો ચલો મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી આપણે કેમ્પ ઉપર પહોંચી ગયા છીએ. લગભગ 6:30 થયા અને અત્યારે જમવા બનાવવાનું પાછળ ચાલુ હોય. સામાન બધો આપણે ઉતારી દીધો ને જમવાનું બનાવવામાં આજે લગભગ કઢી અને બાજરીના રોટલાનો પ્રોગ્રામ છે. તો મિત્રો આ કેમ્પ લવારા એટલે કે આપણે ધાનેરા લવારામાં છે, જે એકદમ હાઈવે ઉપર જ આવેલો છે. અને અહીંયા તમે જોઈ શકો છો પાછળ ચબૂતરોની મંદિર પણ છે અને અહીંયા શેડ બહુ મોટો મસ્ત પંખા મંખા બધું છે, સારી સુવિધા છે, ઊંઘવાનું કઈ ચિંતા જેવું છે જ નહીં. તો અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું તમે જોઈ શકો છો અને અહીંયા જમવાનું બનાવવાનું ચાલુ છે. તો આજે તો બાજરીના રોટલા બનાવવાના, તો જોઈએ કઈ રીતે બનાવશે પણ આજે તો તમને બતાવું.
મિત્રો આપણે તમને બતાવીએ રોટલા કઈ રીતે બનાવ્યા અને મેં પણ બનાવ્યા. મેં પહેલી જ વાર આજે રોટલા બનાવ્યા તો મારા પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ ગોળ રોટલા બને તો બધાએ વખાણ પણ કર્યા. અને અત્યારે વાગી ગયા 11:30 જેટલો ટાઈમ થઈ ગયો. બધું પતાવતા બધા તો સુઈ ગયા તમે જોઈ શકો છો. અને દૂર પણ સુયા બધા રિસાઈડ મંદિરમાં. અને આપણે હવે જઈએ એડિટિંગ કરવા અને એડિટિંગ કરી સવારમાં વિડીયો અપલોડ કરવાના છીએ. એટલે અત્યારે 11:30 થઈ ગયા. લગભગ આપણે બધું કામ પતાવતા 2 વાગી જશે. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય બાબાજી.